જોઈએ શરૂઆત ક્યાં બતાવશે. 22,650 જોઈ રહ્યા છે. લગભગ અડધા ટકાથી વધુની મજબૂતી સાથેની શરૂઆત આપણને બતાવી રહ્યું છે નિફ્ટી બેંક 48,650 પર જોઈ રહ્યા છે. 300 અંકની ત્યાં ખરીદારી થઈ રહી છે. બંને ઇન્ડેક્સ મજબૂત. મિડ કેપ સ્મોલ કેપ જોઈએ તો 48,730 ઉપર 250 અંકની ખરીદારી નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સમાં, અને સ્મોલ કેપ પણ 15,000ની ઉપર 15,090 ઉપર ઇનફેક્ટ અત્યારે 250 અંકની મજબૂતી સાથેની શરૂઆત છે. સેન્સેક્સ જોઈએ 0.5% મજબૂત. અત્યારે બધા ઇન્ડેક્સ લગભગ અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 74,500ની ઉપર 350 અંકની ખરીદારી સાથેની એક શરૂઆત સેન્સેક્સે બતાવી છે. અને સ્ટોક સ્પેસિફિક એક્શન જોઈએ આ મજબૂત શરૂઆતમાં 1302 કાઉન્ટર્સ એવા છે એનએસસી પર જે એડવાન્સ તરફની શરૂઆત બતાવી રહ્યા છે. તો 270 કાઉન્ટર્સ છે માત્ર જે એનએસસી પર ડિક્લાઇન સાથે અત્યારે ઓપન થતા દેખાડી રહ્યા છે. હવે જોઈએ જે મજબૂત શરૂઆત આપણને બજાર બતાવી રહ્યું છે તો સેક્ટર્સની કેવી ચાલ રહી, કયા સેક્ટર્સ તરફથી વધારે કોન્ટ્રીબ્યુશન આપણને દેખાડી રહ્યું છે. નિફ્ટી મેટલ 0.5% ઉપર છે. એફએમસીજીમાં 0.5% આસપાસની ખરીદારી છે. રિયલ્ટી જુઓ, નિફ્ટી ફાર્મા ત્યાં પણ એક મજબૂતી દેખાડી રહી છે. પરંતુ આઈટી એકવાર ફરી થોડા એક ઘટાડા સાથેની શરૂઆત બતાવી છે. વધારે હજુ વેચવાલી નથી નિફ્ટી આઈટીમાં. ઓઇલ એન્ડ ગેસમાં મજબૂતી છે. કેપિટલ ગુડ્સ 0.5% મજબૂત છે. નિફ્ટી ઓટોમાં પણ મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. સૌથી વધારે નિફ્ટી મેટલ અત્યારે 1%નું ઇન્ડેક્સમાં ખરીદારી થઈ રહી છે. હિટમેપ પર જોઈએ કે આ સ્ટોક્સ અત્યારે નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાં આપણને દેખાડી રહ્યા છે ક્યાં વેચવાલી થઈ રહી છે. કારણ કે પ્રી ઓપનમાં લગભગ બધા સ્ટોક્સ મજબૂત હતા. અત્યારે બજાજ ફિનાન્સ ખાસ ફોકસમાં, બજાજ ફિનસર્વ એક મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. આઈસીઆઈસીઆઈ બેંક, M&M, બજાજ ઓટો, એક્સિસ બેંકમાં ખરીદારી છે. ભારતી એરટેલ, ટાઇટન, JSW સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઇન્ડિયા બધા સ્ટોક્સમાં મજબૂતી છે. તો સામે ONGC, ઇન્ફોસિસ થોડી ઘણી વેચવાલી જોઈ રહ્યા છે. સિપ્લા, અપોલો હોસ્પિટલ, HUL, કોટક મહિન્દ્રા બેંક, ટ્રેન્ટના કાઉન્ટર્સ 0.5%ની મજબૂતી. BL, ITC, પાવર ગ્રીડ ત્યાં પણ ખરીદારી થઈ રહી છે. કોલ ઇન્ડિયામાં મજબૂતી છે. તો ટેક મહિન્દ્રા, TCS મોસ્ટલી આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટીમાં આઈટી કંપનીઓમાં જે વેચવાલી છે. હીરો મોટોકોર્પ મજબૂત છે. શ્રીરામ ફિનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ 0.5%ની મજબૂતી. L&T, ગ્રાસિમ, SBIમાં ખરીદારી છે. તો સાથે HCL ટેક એક દબાણ છે. માત્ર આઈટીમાંથી વિપ્રો છે કે જે લગભગ 5% આસપાસની એક ખરીદારી બતાવી રહ્યું છે. કુનાલ એક વ્યૂ લઈએ 22,630ની ઉપર એક મજબૂત શરૂઆત બજારમાં. ઓવરઓલ બધા જ ઇન્ડેક્સ તમે જુઓ. નિફ્ટી બેંક આપણે જોઈ રહ્યા છીએ 48,760ની આસપાસ ત્યાં પણ ખરીદારી 400 અંકથી વધુ. નિફ્ટી બેંકમાં ઇનફેક્ટ મજબૂતી ખરીદારી વધતી જોઈ રહ્યા છે. બ્રોડર ઇન્ડાઇસિસ એક મજબૂતી બતાવી રહ્યા છે. ઓપનિંગ કઈ રીતે જોઈ રહ્યા છો કુનાલ? હવે આગળ કઈ રીતે સ્ટ્રેટેજી રાખીએ? જી કુનાલ એક વ્યૂ માર્કેટ ઓપનિંગ માટે? વેલ, એક સારા લેવલ પર અત્યારે ઓપનિંગ આપણને થતું જોવા મળ્યું છે માર્કેટમાં. તમે જુઓ જે પ્રમાણે અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે અને જે પ્રમાણે અત્યારે એક રેઝિસ્ટન્સ ઝોન પાસે નિફ્ટી આવી રહી છે. આપણે સ્ટાર્ટિંગમાં 22,700ના લેવલની વાત કરી હતી, અત્યારે 22,630 પર છે. એટલે મને લાગે છે કે જો 22,700ની ઉપર સસ્ટેન થાય છે તો ફર્ધર ઉછાળો પણ આપણને એ લેવલ પર જોવા મળી શકે છે અને એના બેઝ પર 23,000 સુધીના પણ લેવલ માર્કેટ બતાવી શકે છે. ના અત્યારે આ લેવલ પર ઓપનિંગ સારા એવા લેવલ પર થયું છે. 22,662 પાસે થયું છે. અત્યારે 22,626 છે. એટલે ઉપરના મથાળેથી થોડુંક કરેક્શન એટલે કે માઇનર પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે. નોર્મલી વોલેટિલિટી હોય છે સ્ટાર્ટિંગ સેશનમાં, એટલે એક વખત આપણે આ જે વોલેટિલિટી છે સેટલ ડાઉન થઈ જાય પછી આપણે એક કોલ લઈને ચાલીશું કે શોર્ટ કરીને ચાલુ છે કે લોંગ કરીને ચાલુ છે. પણ અત્યારે આ લેવલ પર જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણને હાલ પૂરતું જોવા મળી રહ્યું છે 22,700નું છે. એટલે 22,700 જો બ્રેક કરે તો મને એવું લાગે છે કે સારું એવું ડાયરેક્શન આપણને જોવા મળે અને એમાં આપણને 23,000 સુધીના પણ લેવલ છે જે નિફ્ટી બતાવી શકે. ઓકે, 23,000 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે એક વ્યૂ આગળ નિફ્ટી માટે. એક સ્ટોક